નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ગઠરા ગામના જોગણી માતાના મંદિરમાં ₹98,500ના ચાંદીના છત્રની ચોરીનો ભેદ ઉકેલાયો. પ્રાંતિજમાં આરોપી પકડાતા ફરિયાદીએ લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ હાથ ધરી. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના ગઠરા ગામની સીમમાં સાબરમતી નદી કિનારે આવેલા જોગણી માતાના મંદિરમાં ગત તારીખ 21/12/2025ના રોજ એટલે કે 5 મહિના અગાઉ ચાંદીના છત્રના તોરણની ચોરી થઈ હતી, જેનો ભેદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આરોપી ઝડપાતા ખુલ્યો છે. આ મામલે ગઠરા ગામે રહેતા ખેડૂત અતુલસિંહ કુંવરસિંહ ઝાલા એ તારીખ 20/5/2026ના રોજ લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ અજાણ્યા શખ્સો મંદિરમાંથી ચાંદીના નાના મોટા 30થી 32 છત્રનું તોરણ ચોરી લીધું હતું, જેની કિંમત આશરે ₹98,500 થાય છે. ફરિયાદી અતુલસિંહે જણાવ્યું હતું કે બનાવના દિવસે સવારે 7:30 વાગે તેઓ મંદિરમાં આરતી કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક અજાણ્યો ઈસમ સામે મળ્યો હતો અને તેમના કાકાના દીકરા અરવિંદસિંહ શિવસિંહ ઝાલા પણ તે સમયે આરતી કરવા જતા હતા. એ શખ્સ તેમને પણ સામે મળ્યો હતો. અરવિંદસિંહ મંદિરે પહોંચતા છત્રનું તોરણ ગાયબ હોવાનું ધ્યાને આવ્યું હતું. ફરિયાદીએ જણાવ્યું હતું કે તે વખતે આરોપીની ઓળખ ન હોવાથી ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ હાલમાં જાણવા મળ્યું કે ચોરી કરનાર ઈસમ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પકડાયો છે, જેથી ફરિયાદ નોંધાવી છે. લાડોલ પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ BNSની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. ASI કિરણકુમાર શંકરલાલ ચૌધરીને તપાસ સોંપી છે અને પ્રાંતિજમાં પકડાયેલા આરોપીને કબજે લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળીશું. ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ખાસ કરીને આ સમાચાર વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.